આ તરફ અમદાવાદમાં સોના ચાંદીના ભાવ ઘટતા હવે બજારમાં સોના ચાંદીની ખરીદી કરાઈ રહી છે। ત્યારે રક્ષાબંધનના તહેવારને લઈને શહેરમાં સોના ચાંદીની રાખડી ખરીદવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। બહેનો પોતાના ભાઈ માટે જ્વેલર્સની દુકાનમાં સોના ચાંદીની રાખડી ખરીદતી જોવા મળી રહી છે। માર્કેટમાં સોના ચાંદીની રાખડીની અવનવી વેરાયટી જોવા મળી છે। વેપારીઓએ સોનામાં 80 લાખની રાખડી જ્યારે ચાંદીમાં 50 લાખની કિંમતનો સ્ટોક રાખ્યો છે। આ વખતે રાખડી ખરીદવા માટે જ્વેલર્સની દુકાનમાં સૌથી વધારે ભીડ જોવા મળી રહી છે। મહત્વનું છે કે આજે 24 કેરેટ સોનાનો ભાવ 72,900 જોવા મળ્યો, જે ગઈકાલે 72,600 હતો, જ્યારે આજે ચાંદી 83,400ના ભાવ પર જોવા મળી, જેને લઈને બહેનો રુદ્રાક્ષવાળી ઓમ ગણપતિ લખેલી રાખડીઓ વધારે પસંદ કરી રહી છે। ત્યારે સોના ચાંદીના ભાવમાં જે ઘટાડો થયો છે તેમાં બહેનો છે તે સૌથી વધારે રાખડીની ખરીદી કરતી જોવા મળી રહી છે। ખાસ કરીને માર્કેટમાં આ વખતે સોના ચાંદીની ખરીદીનો ટ્રેન્ડ છે, એમાં પણ સોના ચાંદીની રાખડી ખરીદવી તે ખાસ કરીને બહેનો માટે ખૂબ જ મહત્વનું એટલા માટે કારણ કે આમ તો રક્ષાનું પ્રતીક એટલે રાખડી, પરંતુ આર્થિક પરિસ્થિતિની અંદર પણ ખાસ કરીને ભાઈને મદદરૂપ થઈ શકાય, સોના ચાંદીની ખરીદી કરી શકાય ને એ બાને ખાસ કરીને ઇન્વેસ્ટમેન્ટ થાય તે પ્રકારનો વિચાર બહેનોનો હોય છે। અને આ પ્રકારના વિચાર સાથે બહેનો છે તેઓ રાખડી ખરીદવા આવી છે। આપ જોઈ રહ્યા છો ચાંદીમાં પણ અવનવા ટ્રેન્ડિંગ રાખડીની વેરાયટી જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને રુદ્રાક્ષની જે રાખડી છે તેની સાથે આ વખતે બેલ્ટ પણ આવી ગયા છે। આ પ્રકારના બેલ્ટ છે તે માર્કેટમાં જોવા મળે છે કે જેમાં ચાંદીની ખરીદી કરનારની સાથે આ પ્રકારના બેલ્ટ છે તે રાખડી માટે લોકો પસંદ કરી રહ્યા છે। મારી સાથે ગ્રાહકો છે, તેમની સાથે વાતચીત કરીશું। શું નામ છે તમારું અને રાખડી પસંદ આવી છે કે કેમ? હા, ચોક્કસ પસંદ આવી છે। મારું નામ પારુલ છે અને હું ભાઈ માટે ટ્રેન્ડિંગ રાખડી લેવી હતી એટલે અહીંયા જોવા આવી છું। ઓકે, કેવા પ્રકારની રાખડી તમને વધારે પસંદ છે અને શા માટે? રુદ્રાક્ષ બહુ પસંદ છે, કેમ કે કોલેજ જાય છે તો રુદ્રાક્ષ ને બ્રેસલેટ જેમ પહેરી શકે એટલે। અચ્છા, અને માત્ર ચાંદીની ખરીદી કરશો કે સોનાની? ના, બંનેની જોઈશું, જે પણ ગમશે ખરી। અચ્છા, તમારો શું પ્લાન છે? ચાંદીની ખરીદી, સોનાની ખરીદી, શા માટે રાખડી આ પ્રકારે સોના ચાંદીમાં ખરીદી રહ્યા છો? ખરીદી કરવાનો મેઇન આશય એ છે કે ચાંદી ને સોનું એક જાતનું ઇન્વેસ્ટમેન્ટ ગણાય છે, બરાબર છે। આમ ભાઈને આ રીતે આપીએ તો એમને આ આર્થિક રીતે એમને એક હેલ્પ થઈ જશે। આગામી દિવસોમાં કે આગામી વર્ષોમાં ગોલ્ડ અને આ ચાંદી નો ભાવ વધતો જવાનો છે, એટલે એક જાતનું લેડીઝ માટે એક ઇન્વેસ્ટમેન્ટ છે। મારી સાથે ખાસ કરીને જ્વેલર્સ માલિક છે, તેમની સાથે વાત કરીશું, કિશોરભાઈ સોની। કિશોરભાઈ, શું કહેશો, કેવા પ્રકારની રાખડીનો ટ્રેન્ડ છે? કેટલી ખરીદી થઈ? ખાસ કરીને રાખડીની સોના ચાંદીની ખરીદી કેટલી થઈ? સોના ચાંદી રાખડીનું વેચાણ ગત વર્ષ કરતાં આ વર્ષે ઘણું સારું મનાય છે, કેમ કે ચાંદી અને સોનું, ચાંદી એક તો આરોગ્ય માટે ઘણી સારી હોય છે, તેને પહેરવાથી શરીર સ્વસ્થ રહેતું હોય છે એવું જૂની માન્યતા ગણાય છે, અને એક ઇન્વેસ્ટમેન્ટ બી સારું ગણાય છે કે સોનું ચાંદી એક ઇન્વેસ્ટ કરવું એક મતલબ બેસ્ટ ઇન્વેસ્ટ છે આવનારા દિવસ। એક મોટા સમાચાર મળી રહ્યા છે સુરત દરિયાને લઈને, કારણ કે એવા સવાલ હવે ઉભા થઈ રહ્યા છે કે શું સુરતનો દરિયો કિનારો જે છે તે રામ ભરોસે છે? સુવાળી બ્રિજ પરની ચોકીમાં લાગ્યા છે તાળા, દરિયા કિનારે હજારો લોકોની હાજરી જોવા મળી રહી છે। આજે જાહેર રજાના દિવસે હજારોની સંખ્યામાં લોકોની હાજરી છે। લોકો સેફટી અને સુરક્ષાના નામે અનેક સવાલો ઉભા કરી રહ્યા છે। 2 દિવસ પહેલા દરિયા કિનારે કરોડોનું ડ્રગ્સ પકડાયું હતું અને હાલમાં મોટી સંખ્યામાં લોકો ત્યાં આગળ ઉપસ્થિત છે, પરંતુ પોલીસ ચોકીને તાળા મારેલા છે। હવે જો આમાં કોઈ દુર્ઘટના ઘટે છે અથવા હાલમાં જ જે રીતે ડ્રગ્સના કેસ સતત જોવા મળી રહ્યા છે કે જે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાથી ડ્રગ્સ પકડાઈ રહ્યું છે, બિનવારસી આ ડ્રગ્સ અલગ અલગ થેલામાં આવી રહ્યું છે, તો તેને પકડવા માટે પોલીસ એક તરફ એક્ટિવ હોવી જોઈએ, વધુ પોલીસ ફોર્સ ત્યાં આગળ હોવી જોઈએ, તેના બદલે પોલીસ ચોકીને તાળા મારી દીધા છે। બીજી તરફ આજે દ્રશ્યો જોઈ રહ્યા છો, માનવ મહેરામણને લઈને કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? વધુ માહિતી મેળવીશું કિર્તેશ પાસેથી। કિર્તેશ, કેટલું મહત્વનું છે અત્યારના પોલીસ ચોકી બંધ હોવાને કારણે દુર્ઘટના થવું અથવા તો તેને લઈને જે ડ્રગ્સના કેસ છે તેમાં કંટ્રોલ કરવું? બિલકુલ સિદ્ધાર્થ, સુરતનો સુવાળી બીચ છે પર્યટન સ્થળ તરીકે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે, ત્યારે આજે 15મી ઓગસ્ટ હોવાને લઈને રજાનો દિવસ છે, લોકો મોટી સંખ્યામાં પહોંચતા હોય છે, અને 2 દિવસ પહેલા આ દરિયા કિનારેથી કહી શકાય કે 2 કરોડ એટલે કે 3 કિલો કરતા વધુ અફઘાની ચરસનો જથ્થો મળી આવ્યો હતો। ભૂતકાળમાં અહીંયા 15 કરોડનો જથ્થો મળી આવ્યો હતો, એટલે કે આ સમયે પોલીસે ત્યાં હાજર રહેવું જોઈએ નહીં કે પોલીસ ચોકીને તાળું મારી દેવું છે, જેને લઈને ચોક્કસ કહી શકાય તો દુર્ઘટના બને કે આ પ્રકારની ઘટના ખૂબ જ ગંભીર વસ્તુ કહી શકાય। આભાર કિર્તેશ સમગ્ર માહિતી બદલ। હાલ રોકાઈશું એક વિરામ માટે।
ધોધમાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદથી પાટિયા ગામે બજારોમાં ધસમસતા પાણીના પૂર વહેતા થયા. રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી. અમરેલીના બગસરા પંથકમાં વરસાદી માહોલ જામ્યો. બગસરા શહેરમાં ધોધમાર વરસાદ વરસતા મુખ્ય બજારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા. બગસરા સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો. અમરેલી જિલ્લામાં લાંબા વિરામ બાદ જામ્યો વરસાદી માહોલ. વડિયા સહિત આસપાસના હનુમાન, ખીજડીયા, તોરી, રામપુરમાં ધીમે ધારે પડ્યો વરસાદ. ઝરમર વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક. ભાવનગર જિલ્લાના શિહોર પંથકમાં વરસાદ. ટાણા, વરલ, કનાડ, મઢડા, કાચાવદર ગામે જામ્યો વરસાદી માહોલ. સોનગઢ, પીપલ્લા, અમરગઢ, આમલા, સણોસરા ગામે પણ વરસાદ. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટા બાદ વરસ્યો વરસાદ. ધંધુકા તાલુકામાં ભારે વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતોમાં ખુશી. રાજસ્થાનના ભીલવાડામાં ભારે વરસાદના લીધે પુલ તૂટ્યો. નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા 15 લાખનો બ્રિજ તૂટ્યો. ગ્રામજનોએ તંત્રની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ. રાજસ્થાનના જેસલમેરમાં જળબંબાકારની સ્થિતિ. ભારે વરસાદના લીધે કાંકની નદીમાં પૂરની સ્થિતિ. નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ગણેશ મંદિર પાણીમાં ગરકાવ. કાંક નદી ગણેશ મંદિરને અભિષેક કરતી હોય તેવા દ્રશ્યો જોવા સ્થાનિકો ઉમટ્યા. જેસલમેરમાં મેઘતાંડવ. ગાડીસર તળાવ છલકાયું. તળાવના સ્થાપત્યો પણ થયા પાણીમાં ગરકાવ. ઓવરફ્લો થતા સ્થાનિક તંત્રએ પાણી નિકાલની કામગીરી ન કરતા સ્થાનિકોમાં તળાવને નુકસાન થવાનો ભય. રાજસ્થાનના સવાઈ માધોપુરમાં નદી નાળા છલકાયા. ભારે વરસાદને લીધે બનાસ નદીમાં થઈ નવા નીરની આવક. બનાસ અને ગાલવા નદીએ તોફાની રૂપ ધારણ કરતા ખેડૂતોમાં ખુશીની લહેર. રાજસ્થાનના ટોંકમાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ. લોકોને સાવધાન રહેવાની અપાઈ સૂચના. નદીની જળ સપાટીમાં વધારો થતા લોકોને નદી કિનારે ન જવા માટે કરાઈ અપીલ. પૂરની સ્થિતિના પગલે એસડીઆરએફ ખડે પગે. લખીમપુર ખેરીમાં શારદા નદીના રૌદ્ર સ્વરૂપના કારણે નેશનલ હાઈવે 731 પર પાણી ભરાયા. દરરોજ વાહન ચાલકો અકસ્માતનો બની રહ્યા છે ભોગ. પાણીના પ્રભાવ વચ્ચે કાર ફસાઈ હોવાનો વિડીયો વાયરલ. આસપાસના લોકો કારને ધક્કો મારી પ્રવાહમાંથી બહાર કાઢતા દેખાયા. ઉત્તર પ્રદેશના સહારનપુરમાં બાળકો જીવ જોખમમાં મૂકીને શાળાએ જવા મજબૂર. રસુલપુરથી માંઝાડી રોડ પર ભરાયા પાણી. રહીશોએ સમસ્યાને ઉકેલવા તંત્ર પાસે કરી માંગ. મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં ભારે વરસાદમાં 3 યુવકોનું રેસ્ક્યુ કરાયું. નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ખડકો પર ફસાયા હતા યુવકો. 5 કલાક બાદ પોલીસે દોરડાથી યુવકોનું કર્યું સફળ રેસ્ક્યુ. છત્તીસગઢના કાંકેરમાં જળબંબાકાર. ભારે વરસાદના પગલે 35 ગામો બેટમાં ફેરવાયા. નદી નાળાઓ સંપૂર્ણપણે છલકાતા ગ્રામજનો બોટના સહારે. ગામમાં પુલ કે રસ્તાની સુવિધા ન હોવાથી લોકો જીવનું જોખમ ખેડવા મજબૂર. મેઘતાંડવ વચ્ચે પણ હેમકુંડ સાહેબની યાત્રા ચાલુ. પદયાત્રાના માર્ગ પર વરસાદી પાણીનો ધોધ વહેતો હોય તેવા દ્રશ્યો કેમેરામાં થયા કેદ. જીવના જોખમે યાત્રીઓ પગપાળા કરી રહ્યા છે યાત્રા. તંત્રએ એલર્ટ કર્યું જાહેર.